હેલો નમસ્તે, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે અને જય શ્રી રામ બધાને. સૌથી પહેલાં મોર્નિંગની શરૂઆત બહુ ફાઇન થઈ છે, રેજ્યુવેનેટ થઈ છે, કેમ કે બધાએ ભેગા મળીને ચા નાસ્તો કર્યો છે. હવે ચા નાસ્તો કરીને આજે વેધર બહુ ફાઇન હતું તો બધાએ ડિસાઇડ કર્યું કે પાછળ જઈએ. જે મેં તમને દેખાડ્યું આગળના વિડીયોમાં કે અમારે અહીંયા નિયર બાયમાં જે એક સ્કૂલ છે એનું ગ્રાઉન્ડ છે, તો આજે બધાએ ક્રિકેટ રમવાનો પ્લાન બનાવ્યો છે. તો આજના વ્લોગમાં તમને જોવા મળશે કે ક્રિકેટ રમીએ છીએ આફ્ટર લોંગ ટાઈમ. આઈ થિંક 1.5-2 વર્ષ થઈ ગયા છે બેટ પકડે. આજે પહેલી વાર ગ્રાઉન્ડમાં બધા ઉતરે છે, જોઈએ બધા કેમનું રમે છે. બધા સારું જ રમતા હશે આઈ હોપ, કેમ કે બધાને નોલેજ બહુ છે, જ્ઞાન તો આપતા જ હોય છે દરરોજે. IPL ચાલુ છે એટલે સો આજે જોઈ લઈએ કે બધા રમે છે પણ કેવું. તો જોતા રહો, વ્લોગ કન્ટિન્યુ રાખીએ છીએ, તમને પણ મજા આવશે જોવાની એવી આશા રાખીએ છીએ. તો જોતા રહો કેનેડામાં કેવી રીતના ક્રિકેટ રમાઈ છે. આજે પહેલો દિવસ છે, લેટ્સ સી. તો વેધર પણ જોઈ લઈએ. તમને કીધું કે આજે બહુ ફાઇન વેધર છે, જેથી અમે ડિસાઇડ કર્યું છે કે રમીએ. અને બધા ગયા હતા તો કંઈક ક્રિએટિવિટી કરીએ. મોબાઈલ મંતર એના કરતાં બેટર છે કે કંઈક આઉટડોર એક્ટિવિટી કરીએ તો મન રચ્યું પચ્યું રહે. જોઈએ આજે આફ્ટર લોંગ ટાઈમ ક્રિકેટ રમે છે એટલે એની ફિલિંગ કંઈક અલગ જ છે ભાઈ સાહેબ. એની મજા જ કંઈક અલગ છે. ક્રિકેટ તો આપણા બ્લડમાં છે. અને આજનું વેધર જોઈ લો ખાલી, છે ને જબરજસ્ત વેધર છે, અફલાતુન. અને ફ્લાવર્સ બધા હવે ખીલી નીકળ્યા છે એટલે થોડું હવે સારું લાગશે. અહીંયા ગાડી જોઈ લો. હા, એટલી શાંતિ છે. અને તડકો છે નો ડાઉટ, આજે સન છે, બટ એટલો ઇન્ડિયા જેવું નથી કે ભાઈ આટલા તડકામાં તમે રમી ના શકો ને હાફી જાઓ ને, એવું કોઈ ફીલ ના થાય. સો રમી શકાય એવું છે. 18-20ની અરાઉન્ડ છે આજે ટેમ્પરેચર. ને આ પેસેજ જો, આ પેસેજ હંમેશા ખાલી જ હોય છે જ્યારે પણ આવો તમે. તો ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છે. અને થોડો અવાજ તમને બેકગ્રાઉન્ડમાં સંભળાઈ રહ્યો છે કેમ કે અહીંયા ગાડી છોકરાઓ રમી રહ્યા છે. જોઈ લો, આજે સ્કૂલમાં પબ્લિક દેખાય, બાકી હમણાં સુધી તો જોઈ નહીં આપણે. પણ ઓબ્વિયસ છે કે સાંજે આવતા હતા એટલે ક્યાંથી જોવા મળે. આજે આફ્ટરનૂનમાં આવીએ તો પબ્લિક જોવા મળી છે. વાહ ભાઈ વાહ. અને અમારા બધા સુરવીરો દેખાઈ રહ્યા હશે તમને ત્યાં ગાડી. જોઈ લો સુરવીરો, જો આ હાથ લાંબો કરી દીધો છે બધાએ. અમારી ટીમ આવી ગઈ છે ફાઇનલી. અને આ ગ્રાઉન્ડ તમને દેખાડી દઉં, આજે ક્લોઝ વ્યૂ આપી દઉં છું. અહીંયા બધા રમતા છે વોલીબોલ નાઇટમાં. નાઇટ નહીં એટલે કે ઇવનિંગમાં જ, પણ અહીંયા 9 વાગ્યા સુધી આમ શું કે અજવાળું જ હોય છે, નાઇટ થતી નથી. એટલે જે કોઈ આ બધા RCB વાળા, આ જો આ બે ગયા ને એ RCB વાળા. અને તમે? આપણે ન્યુટ્રલ. ઓકે, બધી ટીમને. અને તમે? CSK. વાહ માર ભાઈ, તું જ મારો ભાઈ. તમે? વાહ CSK ભાઈ. આપણે ભાઈ આ તો આનું છે ને થોડું આમ, આની 3 ટીમો છે. 3 ટીમો છે, ગુજરાત, ચેન્નઈ અને રાજસ્થાન. હવે આના માટે બહુ ટફ વસ્તુ છે. જ્યારે મેચ થાય એમાં ગુજરાત રાજસ્થાન હોય, કાં તો ગુજરાત ચેન્નઈ હોય, કાં તો રાજસ્થાન ચેન્નઈ હોય, ત્યારે બહુ ટફ વસ્તુ છે આ માણસ માટે ડિસાઇડ કરવું કે કોને ઓપ્ટ આઉટ કરવું. જો ટ્રેનિંગ સેશન ચાલી રહ્યો છે ભાઈ. આજે તો છક્કે છક્કા. આ અમારા શિવમ દુબે છે, લેફ્ટી છે બાય ધ વે, કહી દઉં તમને બધાને. હા, પણ સિલેક્શન થઈ ગયું છે ત્યારથી 2 વખત 0માં જ ગયા છે શિવમ દુબે. શું કેવું? હા, પહેલા તો રમ્યા જ છે યાર, એમને થોડી સિલેક્શન થયું. અને આ અમારો ફિલ્ડર છે, આ ફિલ્ડર છે, આમ રાઉન્ડર છે ભાઈ. આપણે જાડેજાની કેટેગરીમાં આવે છે આ માણસ. હા, તો અહીંયા જ રમે. અહીંયા જ રમે. ચલો, પણ આપણે ઓલા દાંડિયા લઈને આવ્યા હતા ને ઘેરવાળા. અરે લાસ્ટ વખત રાખ્યું હતું, બટ
વી હેવ બેટર ઓપ્શન સો વાય एकदम बढ़िया ભૈયા કોકનો બોલ પડ્યો છે અહીંયા કોકનો બોલ પડ્યો છે અહીંયા કોક મૂકી ગયું છે ભાઈ અહીંયા તો આમ મૂકી જાય આપણે ઇન્ડિયામાં આવી રીતના કોઈ મૂકી ના કે નહીતર એનો વેપાર થઈ જાય આનો ભાઈ આનું માલિક કોણ છે ખબર છે એવું છે એમ બાકી એમ નહીં આવું ઇન્ડિયામાં મૂકીએ કે કોઈ વેપાર થઈ જાય નહીતર બારોબાર એને એ થઈ જાય શું કેવું માઇકલ હા અત્યારે એ તો જોઈએ આનો ધણી કોઈ ના આવતું હોય તો આપણે વેપાર કરી દઈશું ચલો ભાઈ જો અમારા બોલર આવી રહ્યા છે આરસીબી ના ભાઈ આરસીબી ને હું રિક્વેસ્ટ કરું છું કે આ માણસને બોલાવો હવે જો છે ઉપર ટાંકે છે ભાઈ આરસીબી ને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તમારા જોડે બોલરોની કમી છે અને અમે તમારું વિચારીએ છીએ તમારી ટીમનું એટલે આ માણસોને તક આપો કેનેડાથી ફ્લાઇટ લઈને આવશે આ લોકો હા બોલિંગ એક્શન જો તમે ખાલી આરસીબી શુડ કન્સિડર ધેમ they both deserve in RCB these two men અરે રવા દો પણ હાથ ખેંચાય તો આપણે મેચ રમવાની છે હજુ चलो गाइस टॉस થઈ રહ્યો છે ભાઈ એલિઝાબેથ મેં જીતી ગયો છું ભાઈ ઓકે ચલો ભાઈ જીતી ગયા છે ટોસ શું લેશો ભાઈ શું લેશો બોલિંગ છે સ્ટે ટ્યુન ગાઈઝ छक्का छुड़ाइए हमने हेलो गाइस यहाँ और डिसाइड हो गई है બોલિંગ આવી છે ભાઈ ગાઈસ આપડી ભાઈ પહેલા બોલર છે આરસીબી તરફથી કાના ભાઈ ચલો ગ્રાઉન્ડ કેટલે સુધી છે ડેડ થઈ ગયો ભાઈ બોલ ડેડ બોલ લે પહેલો તમે તો સુપરસ્ટાર બોલર લાયા नहीं मैं नहीं मानता आगे और यहाँ शॉट रिया के 4 और यहाँ 4 दूसरी ओवर देख रहे हैं आकाश भाई को जो स्काई बॉय से जाने जाते हैं और उसकी ये दूसरी ओवर तो यहाँ फर्स्ट बॉल डालते हो ओ वाह गुड बॉल ओ यहाँ बॉल उछलते हुए और ये कैच होते हुए તો ભાઈ અમારી બેટિંગ આવી છે ફર્સ્ટ અને આપણા બે ઓપનરોને મોકલી દીધા છે તક્ષભાઈ અને ધ્રુવભાઈને અને સામે બોલિંગ હેન્ડમાં છે બોલિંગ કરી રહ્યા છે આપણા ગઢવી સાહેબ ઓ તક્ષભાઈ યાર છૂટી ગયો કેચ વેલ તક્ષભાઈ શાંતિથી યાર વેલ પ્લે ગાઈઝ જોઈ લો ભાઈ કેનેડામાં ક્રિકેટની મોજ ક્રિકેટ તો આપણા બ્લડમાં છે એટલે ગમે ત્યાં જઈએ ક્રિકેટ વગર ના ચાલે ઓ ધ્રુવભાઈ બેટિંગ છે બેટિંગ બસ સિંગલ એ લો એટલે પ્રેશર રહે સામેની ટીમમાં નાઇસ વન ઓ ચुप क्या बोला तूने तो भाई સામેથી પ્લેન આવી રહ્યું છે ગજબ કોઈ છે નહીં ગ્રાઉન્ડમાં અમે એકલા જ છે એટલે સારું છે અને તક્ષભાઈ ઓફ સાઈડ નહીં યાર માય ગુડનેસ જો કાનાભાઈ બોલિંગ કરી રહ્યા અરે શોર્ટ છે યાર સિક્સ વાહ ધ્રુવભાઈ વાહ સુરત નું પાણી બોલી ગયું વાહ વેલ પ્લે બસ સુરત નું પાણી બોલી રહ્યું છે ભાઈ આજે ફેવરેટ મિલ મળવા જઈ રહ્યું છે રાત્રે બસ પાર પ્લે છે આ ઓવર અરે શોટ છે ધ્રુવભાઈ અરે કડક ચાર यार वेल प्ले वाह भाई आपको कैसा लग रहा है आपको कैसा फील हो रहा है इंटरेक्ट कर दे भाई पैसा खवड़ा છે આ પ્લેન ખરીદી લીધો અમે એમનો
ભાઈ જયમીન પૈસા ટ્રાન્સફર થઈ જશે તને હમણાં જ આ ઓવર પતે એટલે તરત અરે શોર્ટ છે અરે શોર્ટ છે ધ્રુવ ભાઈ યાર કડક કડક यार भाई साहब भाई प्रियांश भाव कैसा मजा आ रहा है हमारी इनिंग देख के अरे बस हम एंजॉय करता रहो ताड़ियों पाड़ो ताड़ियों બરાબર લાગશે આગળ સો ફાઇનલી વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ત્યાં વિડીયો એન્ડ કરવાનો ટાઈમ ના મળ્યો બિકોઝ કે બધા બહુ આફ્ટર લોંગ ટાઈમ મળ્યા હતા અને ક્રિકેટ પ્લે કરી હતી 2-1થી વિન કરી છે બાય ધ વે આપણે અને વી રિયલી હેડ બંચ ઓફ હેપીનેસ વાઇલ પ્લેઇંગ ક્રિકેટ એન્ડ છોકરાઓને ક્રિકેટ રમવા મળી જાય દેટ્સ ઇનફ ફોર ધેમ બધાને ખબર છે સો બહુ જ મજા કરી છે બહુ જલસા કર્યા બધાએ ભેગા થઈને ક્રિકેટ રમી છે ઇન્ડિયાની યાદ આવી ગઈ હતી ખરેખર કહું તો કેમ કે ઇન્ડિયામાં જે ગ્રાઉન્ડમાં રમતા હતા એની ફિલિંગ કંઈક અલગ જ હતી એ ઓવર ધ મૂન હોય છે બટ અહીંયા રમવા મળી ગયું એટલે બહુ મોટી વાત કહેવાય સો અમારા જે હેક્ટિક સ્કેડ્યુલ છે એમાંથી ટાઈમ કાઢ્યો અમે અને બધા રમવા ગયા આવી જ રીતના વિડીયો લાવતા રહીશું તમને મજા કરાવતા રહીશું તમે મજા કરતા રહેશો એવી આશા રાખીએ છીએ અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ લાઇક પણ કરતા જજો આપણો વિડીયો જેથી અમને થોડું મોટિવેશન મળતું રહે અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ